તો ગાઈસ જો ઝાડુ વેચવા વાળા આવ્યા છે 3-4 વર્ષ નહીં આમ સરખું બોલો લેવાની જ 150 માં નહીં અને આ 120 ની બે લીધી હતી હે આવ્યા હતા આના 50 દેવાના છે हाँ तो टूटी जाए छे इसीलिए फंसा में लिया हाँ वो टूट जाती है आपके पास से भी मैंने लिया था वो टूट गई थी वળી जाए छे खेत के लिए लेना है और इसका बड़ी बात 150 में आएगा ऐसी तो 2 है अभी नहीं आएंगे दूसरी बार आप फिर 2-3 साल के बाद आने हैं 2-3 साल के बाद तो आया हाँ 3 साल के बाद आए सही है इस भाव में नहीं आएगा ये क्यों नहीं आएगा इस भाव में अब बढ़ गया ना कहाँ वही भाव है नहीं वही भाव आप 3 साल पहले कोई चीज ऐसे लिया समझो 100 में 3 साल बाद में 100 में मांगना तो वो देगा नहीं देगा तो देगा ना जो क्यों देगा सब बिक जाएगा आपका 250 में भी आपको जाओ 125 ओ बाप रे क्यों दाम बढ़ा के आए आप हाँ बढ़ गया अभी बढ़ नहीं गया हाँ इसका तो गाइस झाड़ू लेवी हुई तो આવી જાવ जीएसटी चार्ज ज्यादा हो गया ना કોઈ ચીજના જ્યાદા ભાવ નથી થયા બધા ચીજના એટલા ને એટલા છે તમે એક સાવણીના ભાવ વધાર્યા ઝાડુના નહીં નહીં સરસ જોઈ અને ફૂલ જેવું બનાવીને તમને ગુજરાતી આવડે હો હો નહીં દેવાનું 400-500 તો સહી है ना તો આ ક્યાંથી લઈ આવો સાવણી कोलकाता कोलकाताથી आप भी कोलकाता से थे हाँ हम लोग बंगाली है बंगाली 150 क्रिस लाइन नहीं आएगा अभी नहीं आएगा अभी दिवाली कहाँ पे आई है दिवाली के आती है नजदीक तो आप 100 नहीं 150 में भी बिक जाए और तो 2 महीना 10-15 दिन बाकी है हाँ इसलिए मैं आपके पास से लेती हूँ ना आपके पास से ली थी वो टूट गई ओ नहीं वो उस जाओ 150 रोज सुबह से उठते हैं शाम के हो जाता है ना तो 1000-2000 ऐसे ही चले जाते हैं खर्चा करके आपके हाँ आप जैसे कुछ कोई लोग आते हैं सब बेच ले लेते हैं तो हिंदी तो आपकी तरह आती नहीं है फिर गुजराती में बनाते हैं तो हिंदी सीख जाए तो अच्छी होगा हाँ तो मुंबई गया हाँ कोलकाता गया बाहर कोई गया तो उसको तो नहीं आएगा नहीं हिंदी आएगा वो भी ले लेते हो 50 की सच क्या नहीं ये हाँ सच के नहीं आएगा आएगी दे दो ना अभी खेत के लिए फिर जब आएंगे तो हाँ तो उस टाइम को 50 में ही दी थी हाँ तब वो 3 बरस था ना तो 3 बरस क्या पकड़ के તો એને ગઈસ 50 રૂપિયા વાળી સાવણી ન આપી આ બે લીધી આપણે જો એક મારી છે ને એક મારા પપ્પાની છે पापा की तो इसको यहाँ रोक देते हैं क्योंकि अभी दिवाली आई ना तो काम करना पड़ेगा ना और 50 रुपया हाथ भांगे ने तो साजो थाय पण 200 ની નોટ ભાંગી જાય તો સાજી ન થાય એમાંથી જો ઓય તું અહીંયા જમો કેમ નહીં અમારી રસોઈ કેટલી બગડી મારી રસોઈ તો કેટલી બગાડી તું જમવા કેમ ન આવ્યો
કાલે આવીશ ને હવે કાલ આ નહીં, બાજુ સાંજે. મોઢું રાત્રે આવીશ આજે કૃષ્ણ શ્રાવણ મહિનો છોડાવવાનું તારે મોઢું તો તારું બતાય આવડી આઈફોન તો ગઈ છે મમ્મી બહાર ગયા તો એને નો જમવું જોઈએ તારા દોસ્તાર આને ગાઈ ચાક રહીને વિચાર તો નહીં 25,000 રાખ દે પડીશ હવે પડશો બે વાયડા તો બાંધી દે ચાલો બે ગયા હું રમત કરતા કરતા બાપા આવી જાઓ ખાવાનું કાંઈ દીધું જ આપણે એને દઈ દઈ હો આમાં ધોઈને દેવાનું બિચારી એવું થાય તું ભૂખી છો કેટલા ભૂખ્યા જો તો કેવા ભૂખ્યા હાલે બિચારા ખવડાવવું જ પડે ને ખા આપણે ગરદણી આવીને ભલે મને ખીચું તો ગાઈસ સરસ મજાની કોથમીર છે ને આપણે હવે લઈ લઈ જો ઓર્ગેનિક કેટલી સરસ થોડીક લઈએ કાં ઉપરથી કાપી લઈએ કે મૂળમાંથી આમ ખેંચવાની હોય આવડતું નથી જેમ આવડે એમ બધા છે ને બહુ આઘા આઘા છે અને આ ભીંડો છે ને લેવાનો છે મારે ભીંડા કેમ આવું થઈ ગયું છે તો ગાઈસ અહીંયા તો છે ને કોઈ છે નહીં હાલ આમાં કંઈ છે શાકભાજી હાલો આપણે તો જાય કારણ કે અહીંયા બધા છે ને બહુ કામમાં વ્યસ્ત છે તો આપણે એને ન કહેવાય તમે ભીંડો આપો એમ બરાબર રિટર્નમાં આવ કોથમીર છે ને બહુ ભાવે સુગંધ આવે મસ્ત મસ્ત ચાલો રામ પ્યારી ચાલુ કરી દેશું અને હજી તો આપણે ઓન ધ વે થવાનું છે તો આજે આ છે ને વાડીનો રસ્તો આપણે બદલાવ્યો છે જો બે ગાડી આમ મૂકી દીધી છે અને ઓહો થોડુંક જો અહીંયા આ જગ્યા ઉપર થોડુંક મોડું થાય એટલે 100% તમને આની અંદરથી આવી જ જાય બાઘા રાજા આવી જાય બાઘા રાજા હું કરતા અને ભર ઉનાળામાં અહીંયા નદી હતી આમ ચાલવાનું મુશ્કેલ હતું ને આટલી ધીમી જાય છે નદી આ એકટલો છે ને જગ્યા રહી ગઈ છે ઓ બાપા રે મુશ્કેલ તો ગાઈસ આપણે જો પહોંચી ગયા માંડવીમાં અને આવી કંઈક અમારી સરસ મજાની માંડવી છે ભલે દાંતરડું લઈને કામ ન કરીએ
પણ જો આવી એટલી મસ્ત છે, આવડે નો કાંઈ નહીં. ફળ છે કે ડુંગળી છે એવું તો રે. હાલો આપણે છે ને જાય, કારણ કે આજ બીજા રસ્તેથી આવ્યા છીએ. અમારા વાડીના 2 રસ્તા છે, જુદા જુદા રસ્તેથી. તો કેટલું સરસ વાતાવરણ છે. હેલિકોપ્ટર લઈને આવ્યા, મોઢા ન ફેરવી જવાય. પૂછો ને, કેમેરો ઓન હોય એટલે કેમ બોલતી બંધ થઈ જાય? બાપનું છે અહીંયા કઈ કેમેરો શરૂ થાય તો કેમ બોલતી બંધ થઈ જાય? હે તાર બાપનું છે પૂછવું બાપનું નહીં, ઘરવાળાનું છે. બાપનું હોય ત્યાં તો ન કઈ સિક્કા પડે. વગર નો નહીં આવવાનું ગપ ગપ કરતા નકર થઈ જાવ આડી ના નહીં આવે બાપ આડો. કોઈ આડું કોઈ દી થયું? હે હા, 100 વીઘામાં આટો માર્યો. નાથ દાન બાપુ કરીને ભોળો કેતો છે ને એક ફેરું હાવ જો ભેગો થઈ જાય હા તો કામ થઈ જાય. કા એમ કહો ને ભોળો હું કેતો રોજ એ ભોળાનાથ એક ફેરું ભેગો થઈ જાય ખબર પડે કેમ થાય. કાંઈ ન થાય. અમે નેરામાન પાન માંથી જ આવ્યા દીપુ. મોબાઈલ પીડા નહીં ને કાંઈ મોબાઈલ નો રે એને. ગાડી નો થાય ચાલુ. ના રે ના, ગાડી હું સિંહ હારે તો રહી જ. તો તારે સૌ બપલ અમારા નો ઉડે. હાલો આપણે બનાવી દઈએ. ઓઢભાઈ જો ચા બનાવે. ચા ના શોખીન હોય, ચા પીવડાવે. કાં એ શું પીવડાવે? વાહ ભાઈ, ગળો નહીં કરતા હો. એ એક ત્રાસ થોડોક. મોળી ન ફાવે તો એ જો આ ડીઝલ લેવું. આમાં ડીઝલ નાખ્યું છે તો ગાઈસ જો એ વાત સાચી. ચૂલા ઉપર કરવો કરતા આ સારું. કા તો જો આધુનિક પ્રાઇમસ અમારે ઓટભાઈ લઈ આવ્યા છે. આમાં બધું બની જાય, શાક બને એવું છે. એમ ચા પૂરતી રાખ્યો છે. કેટલું ડીઝલ જોઈએ? એવું તો ઘણું કામ કરે. આદુ ને એવું કઈ રાખો કે નહીં? કટકો બટકો નાખો, આદુ વાળી ચા પી. હે આદુ પૂરું, કઈ વાંધો. વાહ, દૂધ તો બહુ જાજુ છું. ઘણું છે ને, લીટર દૂધ લાવી હવાર માટે આપો. 1 લીટર? 1 લીટર. ભેંસ વી ગઈ મેં તો અહીંયા નહીં તો આ ગાયનું છે ગાયનું તોય કેમ આટલું ઘાટું? કાઢું તો હોય ને, ફ્રીજમાં રહે ને. હમ. પછી અહીંયા બગડી ન જાય? હું કરી લઈને બપોરે ઠીક, આમ નામ રહી. પછી જો ખાંડ લીધી હોય એને મુઠ્ઠા ભરી ભરી, બસ હવે નહીં. હાવ મોડી સબ્જી તો નાખવા જોઈએ. અરે બહુ ગળી થઈ ગઈ. બોટલ પડ દે ને બસ આ જોઈ ને ઓલા ઉપર પડી. તમારે પીવો? મારે પીવો. કોક દીક પીવો, ખબર પડે ચાનો ટેસ્ટ કેવો હોય. આ ખાખરા ને ખિસકોલી આંબાનો રસ શું ખબર પડે? કારક લે ઓલી ખુલ્લો નકર હાવ ઓછો. બસ 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 બસ. હે શોટ તો જાય ને ગળે તો આ એ એટલી ખાંડ નાખે આમ તો આ ભમરાળો હે. ઓ લઈ લે ઓઢભાઈ ભલે. ભાવ તો ખરેખર ભાઈ ગળપણ હોય તો આપણામાં ગળપણ રે. ઓલી નકરું કડવાહટ હોય તો કડવાહટ જ રે, એવું આવે. ખાવું એક પકડો આપણે દાંતડા. દાંતડા પકડીએ એટલું અમે ખાતાય નથી. આ ભરચક છે ને આ બધી એવી જ છે. આમ તાજું કેમ આમાં કઈ હલાયું લાગે છે? ઓહો, ક્યારે બાંધ્યા? તો જો વરસાદ નથી ને એટલે આવું ક્યારે કરી નાખ્યા. ફુવારા નહીં મૂકે આમાં? આટલી લીલી રાખી. તો જો ખડ વાઢવાનું છે કામ ચાલુ છે ને આપણે અહીં આરામથી સરસ બેસી ગયા ને આટલું અંધકારમય થઈ ગયું છે. અંધકારમય
હે આ લછાઈ ન ગઈ માંડવી સાવ મુરઝાઈ ગઈ બિચારી પાણી વગરની ગાય. તો આ જો બ્લેન્કેટ ને એવું આપણે ઘરે લઈ જવાનું છે. તો આ બધું ઉપાડ્યું છે કારણ કે મહેમાન આવ્યા હતા ને તો ઘરેથી બધું ઓઢવાનું લઈ આવ્યા હતા. બીજું બધું કાલ તો ધોવું જ પડે ને ઓઢવું એક ન ઓઢવું આપણે એને ધોઈ નાખવાનું. હું તો ના જ પાડતી હતી મેં વાડીએ ભલે રહ્યું અને મારે હવે નથી જોતા એ કે અલગ રાખજે ને પછી પાછા મહેમાન આવશે ત્યારે હું લઈ જાઉં. ખોટા મોકલાવ્યા તો ગાઈસ હાલો હવે મનીષભાઈ ઓ મનીષ બાપુ હાલતી ચાલતી હરણી જેસી તને પગમાં વાગશે કાખરિયું. મનીષ બાપુ ઊભા થાવ તમે હવે આપણે મોડું થાય છે. તમે હાથે એમ ના ન રાખો બાપા તો એ તમારું મોઢું આવી જાય છે. હાલ હવે ક્યારનો ઉતાવળ કરતો તો મોડું થયું. જો ગાઈસ આટલું મસ્ત વાતાવરણમાં એને આવવાનું મન થાય કેવાય હિંચકામાં આરામ કરું છું. અને અમારે જો અહીંયા લાઇટ ને બધું સરસ થઈ ગયું છે. અને આજ છે ને કોઈ વાડીમાં નથી હો એવું છે અંધારું. તો ગાઈસ આપણે વાડીએ ગયા ને જો આવી ગયા લાઇટ ને એવું બધું કરી લીધું કારણ કે આટલું અંધારું થયું ને ત્યારે ઘરે પહોંચાવો બહુ મોડું થઈ ગયું. તો બસ આજનો વિડીયો કંઈક મારો આવો હતો ને વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ. અને હા હાઈપ કરવાનું ભૂલતા નહીં. ઓકે.